કેટલી મોટી દયા કરીને ઠાકોરજી આ માણસનો દેહ આપ્યો, કેવડી મોટી દયા કરી. 2 હાથ આપ્યા, 2 પગ આપ્યા, 2 આંખો આપી, કેટલાને બુદ્ધિ આપી, આટલી અમીરાઈ આપી, આટલી સુખ સમૃદ્ધિ આપી. એને આટલું બધું આપ્યું, એના માટે કાંઈ નહીં કરવાનું, કાંઈ નહીં કરવાનું. પેલા તમે ટ્રાય તો કરો, જાતે રસોઈ બનાવો, પ્રેમથી રસોઈ બનાવો, તેલ, ઘી, દૂધ, પાણી ને ગાળીને વાપરો, શાકભાજીને ધોન સુધારો, અને અમારા ભગવાન જમવાની ભાવથી રસોઈ બનાવો, અને પછી ભગવાનને તમે અર્પણ કરો. આ સિસ્ટમ છે ને, તમને કહું, આ સિસ્ટમ ભારતમાં જ છે. કાંઈ ન કરવું એ સિસ્ટમ ભારતમાં જ છે, બાકી દુનિયામાં ક્યાંય નથી. આ યાદ રાખજો. એશિયા ખંડમાં ક્યાંક ક્યાંક હોય તો ખબર નહીં, બાકી અમેરિકામાં નથી. ગોપાલ સ્વામી, અમેરિકામાં નથી. અમેરિકામાં એક પણ ઘેરે એક પણ નોકરો હોય નહીં. કરોડોપતિની અબજોપતિ માણસ હોય તો પોતેની ગાડી પોતે જ હાકે. અબજોપતિ માણસોની ઘેરે પણ કોઈ રસોઈ કરનારો ન હોય, પોતે જાતે જ રસોઈ બનાવે. આ જેને ઠામકો સત્સોની હોટલમાં ખાયા હોય તો ભલે ખાઈ આવે, એ આપણને બહુ ખબર નથી, પણ ઘરમાં તો નોકર ન જ હોય. વ્યક્તિ મારવાનું હોય એ જાતે જ મારે. પૂર્ણ સ્વામી કેમ, શું કહો તમે? દરેક ફેર સ્વામી મારે હારે પૂછજો એને. એક પણ ઘરમાં નોકર ન હોય. જયારે આપણે તો જરાક સેટિંગ થાય તે હાથે કામ કરવાનું બંધ થઈ જાય. અરે ભલામણા તમારા બાપ દાદાની પુણ્યનું તમને મળ્યું છે. બાપ દાદા બિચારા તૂટી ગયા ખેતીમાં કામ કરી. એને જરાક યાદ કરો. તમે એમાંથી રૂપિયા બચે ને એનું કલ્યાણ થાય ને રૂ થાય એવું કઈક કરો ને. પણ ઠાકોરજીનો થાળ તો જાતે જ કરો, એ મારી ભલામણ છે. રંગથી લઈ અમીર બધાને કહું છું. કદાચ તમારી ઘરે હેલિકોપ્ટર હોય ને તોય પણ તમે ઠાકોરજીનો થાળ તો જાતે જ કરો. તમારા ઘરના ચાર્ટર પ્લેનો હોય તો પણ ઠાકોરજીનો થાળ તો તમે જાતે જ કરો. એમ અમે સંતોય ઠાકોરજી થાળ જાતે કરીએ છીએ, જાતે જ કરીએ. ક્યારેય પણ કોઈ માણસો પાસે ને તો ભૂદેવ પવિત્ર છે, પણ તોય એમને હાથે અમે જાતે જ થાળ કરીએ છીએ. તમને કહું છું, તમે જાતે થાળ કરો. આટલું તો કરો ભલામણા. ભગવાન ભજવા માટે ભક્તો પોતાની જાતને કસવી પડે. ઠાકોરજીનો થાળ તેમ બનાવશો, પરિવારમાં સંસ્કાર આવશે ને ઠાકોરજી રાજી થાય. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.